ઓમ નમઃ શિવાય. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આચાર્ય અભિમન્યુ. આ શ્રાવણ મહિનાના 7મા દિવસે શું કરવાથી જે આજના યુવાનોને મૂડ સ્વિંગ્સ બહુ આવી રહ્યા છે, નકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે, માનસિક ચિંતાઓ બહુ થઈ રહી છે, મેન્ટાલિટીની તરફ લોકોની મેન્ટાલિટી નેગેટિવિટી તરફ વળી રહી છે. તો આ શ્રાવણ મહિનાના 7મા દિવસે શું કરવાથી તમને મૂડ સ્વિંગથી દૂર થાઓ, માનસિક ચિંતાઓથી ગ્રસિત ન રહીએ? તો સૌથી પહેલાં દર્શક મિત્રો, આ શ્રાવણ મહિનાના 7મા દિવસે ભગવાન શિવજીની ઉપર સ્ફટિકનું શિવલિંગ તમને ક્યાંય મંદિરમાં દેખાય તો સ્ફટિકના શિવલિંગની ઉપર ચંદનવાળું જળ ભગવાન શિવજીને અર્પણ કરવાથી મૂડ સ્વિંગ્સ દૂર થાય છે, માનસિક ચિંતાઓમાંથી મુક્ત થાઓ છો, માનસિક બાધાઓ દૂર થાય છે. અવારનવાર કોઈની પણ કહેલી વાતો તમારા મગજમાં ફર્યા ન કરે, તમે જતું ત્યાગ કરવાના જે ભાવ છે એ ભાવ તમારી અંદર પ્રકટ થાય છે. અને દર્શક મિત્રો, આ શ્રાવણ મહિનાના 7મા દિવસે કન્યા રાશિના જાતકો જો અષ્ટમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તો એમના પણ જીવનની અંદર માનસિક ઉર્જા બહુ પ્રાપ્ત થાય છે, સકારાત્મકતાને પ્રાપ્ત કરે છે. શરીર ઉપર લાગેલા જે રોગો છે એ રોગો તમને સ્પર્શ ના થાય, ચોક્કસપણે ચામડીના રોગોથી તમે મુક્ત થાઓ. તો ચોક્કસપણે આ શ્રાવણ મહિનાના 7મા દિવસે આ પ્રયોગ ચોક્કસ કરજો. અત્યારે મને રજા આપશો, મળીએ. ઓમ નમઃ શિવાય.